અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાએ વધુ એક ઇતિહાસ રચ્યો. રંગારંગ કાર્યક્રમ સાથે ભવ્યાતિભવ્ય કાર્યકર સુવર્ણ મહોત્સવનો પ્રારંભ થયો. આ ઐતિહાસિક કાર્યક્રમમાં હરિભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું. 1 લાખ સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા. વડોદરાના 10,000, સુરતના 4,000, અમદાવાદ ગાંધીનગરના 30,000, રાજકોટના 2,600 અને અન્ય રાજ્યો સહિત દેશ વિદેશથી 1 લાખ કાર્યકરો અમદાવાદ પહોંચ્યા. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બીએપીએસ કાર્યકરોથી ખીચોખીચ ભરાયેલું જોવા મળ્યું, જેમાં સંસ્થાની શિસ્ત અને સંસ્કારના પણ દર્શન થયા. કાર્યક્રમ શરૂ થતાં જ ગ્રાઉન્ડ રંગબેરંગી બની ગયું. સુવર્ણ મહોત્સવ કાર્યક્રમમાં મહંત સ્વામીના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી. પીએમ મોદી કાર્યક્રમમાં વર્ચ્યુઅલી જોડાયા, જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. તેમનું પુષ્પમાળા પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું. અમિત શાહ અને ભૂપેન્દ્ર પટેલે મહંત સ્વામીના આશીર્વાદ મેળવ્યા. કાર્યક્રમમાં પ્રમુખ સ્વામીના જીવન ચરિત્રની 10મી આવૃત્તિનું મહંત સ્વામીના હસ્તે વિમોચન કરવામાં આવ્યું. લાઇટિંગ અને લેસર શોએ સૌનું મન મોહી લીધું. લાખો લોકોએ ઘરે બેઠા જ કાર્યક્રમનું જીવન પ્રસારણ નિહાળ્યું. સ્ટેડિયમમાં કાર્યકર્તાઓએ હાથમાં રિસ્ટ બેન્ડ પહેરેલા જોવા મળ્યા. 3 થીમ, બીજ, વૃક્ષ અને ફળ પર કાર્યક્રમનો પ્રારંભ થયો. જય સ્વામિનારાયણના નાદથી આખું સ્ટેડિયમ ગુંજી ઉઠ્યું.